શું નામ આપનું બેન? મારું નામ રેશમા એજાદ કાઠોડિયા છે. હું ગોંડલથી અહીંયા સિવિલમાં મારા છોકરાને જનાનામાં લઈને આવી હતી કાલે, પણ મારો છોકરો અત્યારે ઓફ થઈ ગયો છે. એને કાંઈ તો વાંધો નહોતો, એને ખાલી તાવ આવ્યો ને ડૉક્ટરે એમ કીધું આંચકી છે. મારા છોકરાને આંચકી તો એ કશું નહોતી. આજ સવારે રમતો તો 9 વાગે મારા છોકરાને આંચકી આવી, ઓક્સિજનમાં રાખ્યો ને એને પગ એનો દજાવી દીધો છે. એનું હવે મારે શું કરવું? પગ કોના દ્વારા દજાવવામાં આવ્યો હતો? સિસ્ટર ને સાહેબો બધા હતા. એ કે તમે બહાર વયા જ આવી કે અમે કે અહીંયા સારવાર કરીશું, કોઈને અહીંયા રહેવાનું. તમારા બાળકનું મૃત્યુ દાજવાના કારણે? હા, મારા છોકરાનું મૃત્યુ દાજવા તો હિસાબે જ થાય ને. 3 મહિનાનો મારો છોકરો એ 3 મહિનાનો છોકરો કઈ છેલ્લી તો ન હોગે ને. શું કેશો, આ કેટલું યોગ્ય કહેવાય કે તમે સારવાર માટે લઈ આવ્યા હતા અને હવે બાળકનું મૃત્યુ લઈ જાવ? થઈ ગયું તો મારે એનું શું કરવું? હું કેને દોષ દઈશ? સરકાર મારો ન્યાય દેશે? મારે 2 છોકરી ઉપર 1 છોકરો છે, જાજી મન્નતનો. ને અમે ગોંડલ સિંહ છે ત્યાં આશા લઈને આવ્યા હતા મારો છોકરો હાજો થઈ જશે.